ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 7:30 ને વ્લોગની શરૂઆત થઈ રહી છે હજુ તો હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા આ મજામાં જ જશો. અમે લોકો હજુ ઉઠ્યા છીએ. આ લોકો નાસ્તો કરે ખોટી મહેનત કરી ને ઊભું થવાની. શું કર્યું તારું કામ? તો તું શું કરસ? કાજુ બદામના કટકા. કેમ કાજુ બદામ? દૂધમાં નાખી દીધું. ઓહો, તું બી થોડી બુદ્ધિ આવે તને. મારામાં બુદ્ધિ છે જ. મગજ હોય તો બુદ્ધિ આવે ને. મારામાં મગજ પણ છે ને બુદ્ધિ પણ છે. ખકડે. તું ખખડાવ ને તારો મગજ. મારો મગજ નથી ખકડાવો. અત્યારમાં માથા ગટરનું કામકાજ ચાલુ કરવાનું છે, એના માટે ભૂંગરા એવા ગટરના. અત્યારે ભૂંગરા ઉપાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને પછી આપણે ચડવાનું છે કામરે. આ ઘર છે. તો આજે અત્યારમાં ભૂંગરા ઉતારવા આવી ગયા છે ગટરના. સાચે છે ને દાદા પાસેથી કંઈક મસ્ત મજાનો સુવિચાર જાણીએ. બેઠા છે નાસ્તા પાણી કરીને. હાલો, કંઈક મસ્ત મજાનો સુવિચાર કહી દો. એક સુવિચાર કહી દે, એક સરસ મજાનો. એમ? હા. શું વિચાર કહી દેવાનું થાય? એક વિચાર કહી દો મસ્ત મજાનો. આખું કહું? હા. કોણ કહે છે આ જગતમાં જગદીશની હસ્તી નથી. હસ્તી નથી તે વાત હૃદયથી ખસતી નથી. ખસતી નથી કારણ કે સામેના હૃદયમાં મસ્તી નથી. મસ્તી વિનાના માનવી ની કાયા કદી હસતી નથી. હસતી નથી તો એમાં અમારી જબરજસ્તી નથી. વાહ 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 વાહ, બરાબર છે, બરાબર છે. સરસ સરસ. હવે એનો મતલબ શું થાય? જીવન મસ્તીથી જીવવાનું છે હા. અને ભગવાન સાથે જોડાઈને. હા. સમજ્યા? જે ભગવાન સાથે જોડાઈને રહેતો નથી એના જીવનમાં કોઈ દી આનંદ હોતો નથી. બરાબર છે. એટલે એના ઉપર બરાબર છે. તો દાદાએ મસ્ત મજાનો સુવિચાર કહી દીધો છે. મજા પડી ગઈ. ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણા ભેગા છે ને બાપા છે. બાપા ઇન્ડિયામાં આખું ઇન્ડિયા રખડેલા છે. આપણે પૂછી બાપાને કેટલી કેટલી જગ્યાએ રખડેલા છે. હા બાપા, કેટલી જગ્યાએ આપણે ગયેલા છીએ ઇન્ડિયામાં? ઇન્ડિયામાં પહેલાં તો મેં આખો હિમાલય છે જોયેલો છે. હા, પછી? અરે ટૂંકમાં કહી દઉં, નકર તો આખો દિવસ ચાલ્યો જાય. હા. અરે ટૂંકમાં કહું તો કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પછી ઉત્તરાખંડ પછી આવે આપણે
ઉત્તરાચલ. હા ઉત્તરાચલના રસ્તે પછી છે તો એમની કોઈ કૈલાસવાળો રસ્તો નીકળે છે હા અને બાજુમાં નદી ચાલી જાય છે, કાલી નદી કહેવાય છે. હા અને એની સામે નદીના સામેના કાંઠે આખું નેપાળ આવેલું છે. હા ત્યાંથી માણસો પુલ દ્વારા અવર જવર કરતા હોય છે. હા પણ આ બધી અદ્ભુત જગ્યા છે, માણવા જેવી જગ્યા છે. પછી ત્યાંથી જઈએ તો અમણીકોર બધું આપણી આ શિમલા છે, હા પછી નૈનીતાલ છે. હા આ બધા વિસ્તાર છે એ આખો હિમાચલ પ્રદેશનો વિસ્તાર છે. ઉત્તરાખંડમાં આવીએ તો પછી આ બદ્રીનાથ, કેદારનાથ, હા હરિદ્વાર, હા ચમોલી, હા આ બધા વિસ્તારો એમની કોર ભવ્ય છે. હા પછી ત્યાંથી આપણે આગળ નીકળીએ તો નેપાળ. હા નેપાળનું આખું પરિભ્રમણ કરેલું છે હા અને અહીંયા પશુપતિનાથ મુખ્ય આપણું જે યાત્રાધામ છે. હા પછી એક વર્ષો જૂની નગરી છે. એ નગરીમાં ગેટમાં અંદર પસાર થતા જઈએ તો એ આખી મંદિરોની નગરી છે. હા બીજી આપણે કેટલી જગ્યાએ રેખડા નેપાળમાં મેં કીધું આ નગરી આખી જ હોય છે. હા એમાં એક માતાજીની જે જગ્યા છે એમ કહે છે કે એ માતાજી બહુ નાના હોય છે હા અને એ કોક વખત અહીંયા કેટલી વખત ઊભા રહ્યો તો કોક વખત ઉપર ઝરૂખામાંથી દર્શન દે છે. હા પણ કોઈ એનો ફોટો લઈ શકતું નથી. હા જો ફોટો લીધો તો એ અદૃશ્ય થઈ જાય છે પાછા. હા આવી આ બધી અદ્ભુત જગ્યા નેપાળમાં છે. હા પછી છે તો પોખરા સુધીનો વિસ્તાર બધો ખૂબ મજા માણવા જેવો ખરો. હા અને ત્યાં ક્યાંક મનોકામના માતાજીનું એક પહાડમાં એક મંદિર છે. એ પણ અદ્ભુત જગ્યા છે. નેપાળ પછી હવે ટૂંકમાં કહી દઉં કે નેપાળ પછી સિક્કિમ, ભૂતાન અને આસામનો છેટ પશ્ચિમ બંગાળ થઈને આસામનો ભાગ આખો છેટ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર બધો મેં પરિભ્રમણ કરેલો છે. આસામના 7 રાજ્યોનું મેં 2 વખત નિરીક્ષણ કરેલું. પહેલી વખતે નિરીક્ષણ કરેલું અને બીજી વખત પણ નિરીક્ષણ કર્યું. અત્યારે ત્યાં જે એકદમ જે અંધશ્રદ્ધામાં ફેલાયેલું જે હતું એ અત્યારે અદ્યતન વિચારોથી ભરપૂર એવા લોકોનો વસાહત થઈ ગઈ છે. આમ તો ક્રિશ્ચન ધર્મ વધારે ફેલાયેલો હતો ત્યાં એમની કોરના વિસ્તારમાં. પણ જેમ લોકોએ શિક્ષણ મેળવી અને જે પ્રાપ્ત કરેલું બધું એના હિસાબે અત્યારે એ વિસ્તાર આખો વેપારી ઝોન બની ગયો છે. એમાં તમને અહીંયા હોંગકોંગની બજાર જોવા મળે કે એમાં આખી માર્કેટ છે ને હોંગકોંગની જોઈએ ને હોંગકોંગનો માલ વેચાતો હોય. ચાઇના બજાર જોવા મળે તો એમાં એકલો ચાઇનાનો માલ વેચાતો હોય. ઇન્ડિયાનું બજાર હોય તો એમાં આખા દેશની આપણો બધો માલ વેચાતો હોય. આવી રીતે આપણે ઇન્ડિયામાં કઈ બાકી જ નથી રાખ્યું ને ફરવામાં, બધું ફરી જ લીધું. દેશની બહાર ક્યારે ગયા? દેશની બહાર ક્યારે ગયા? દેશ બહાર નથી ગયો. ઇન્ડિયામાં બધે આ દેશ જ આપણો દેશ જ એટલો બધો વિશાળ છે કે આને તમે જેટલો નજીકથી નિહાળો અને નિહાળીને એનો અભ્યાસ કરો. અભ્યાસની અંદર એનો વર્તન, વાણી, વિવેક આ બધુંનો અભ્યાસ કરવાનો થાય. એના પ્રસંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો આ બધાનો અભ્યાસ કરીએ ને તો આપણી આખી જિંદગી આવેલી જાય આમાં.
એટલે હજી તો આમાં મને હજી ઘણું મને ઓછું લાગે છે. હં. પણ હવે બહુ પ્રવાસ થઈ શકતો નથી, છતાં કોક હજી ક્યાંક ને ક્યાંક હજી નીકળી વહી જતો જાવ હોઉં છો ગમે ત્યારે રખડવા. હમણાં ક્યાં ગયા હતા? હમણાં આપણે ટ્રેનમાં હમણાં તો સુરત હું ગયો આવ્યા તો- ત્યારે. હા એ તો હમણાં તો હું ગયો તો અહીંયા જ આપણે દક્ષિણ ભારતમાં. હા. દક્ષિણ ભારત આખું મારું 91ની સાલમાં છે ને સ્કૂટર પ્રવાસ કરેલો. સ્કૂટર લઈને નીકળ્યા હતા. હા, ત્યારે આ બજાજ કે ટુ વ્હીલર્સ એ બજારમાં હતા જ નહીં. હા. ત્યારે બજાજ સ્કૂટર દ્વારા મેં છેટ જામનગરથી હા. આપણે રામેશ્વર સુધીનો પ્રવાસ કરેલો. હા. કેટલા કિલોમીટર થાય? 7,000 આવવા જવાના 7,200 કિલોમીટર થયા હતા. 7,200 સ્કૂટર ઉપર ગયા હતા. અને 32 દિવસમાં આ પ્રવાસ કરેલો. હા. એક મહિનો. 32 દિવસમાં 7,200 કિલોમીટરનો પ્રવાસ કરેલો. હા. એમાં આદિવાસીઓ સાથે જંગલોમાં સંપર્ક કરેલો, આદિવાસીઓનો સંપર્ક કરેલો. હા. અને ત્યારે તો વીરપનનો હાંક બોલતી હતી. હા. રાજાશાહી હતી. ના રાજાશાહી તો નથી, પણ અહીંયા એ જંગલની અંદર વીરપન એક એવો ચોર હતો કે જે હાથીના દાંત કાપીને વેચી નાખતો. હા. અને જંગલોમાં જે કંઈક ચંદનના વૃક્ષો છે એ કાપીને પણ 2 નંબરમાં વેચી નાખતો. હા. અને એનાથી તો એ વખતની અંદર બધા રાજકારણીઓ પણ એનાથી બીતા હતા. હા. એવો ભયંકર વિસ્તારની અંદર મેં આ વિસ્તારનો મેં પ્રવાસ કરેલો છે. અને જંગલ એ વીરપનવાળું જંગલે મેં ફેંદેલું છે. આદિવાસીઓ સાથે મેં ખૂબ એના દંગામાં જઈ અને બધીમાં નિરીક્ષણ પર કરેલું કે અંદર ક્યાંય કોઈ ઠેકાણે કંઈક એક તાળીના રસ સિવાય બીજું કાંઈ જોવાય ન મળે. હા. એ લોકો એ વખતની અંદર ખાલી તાળી પીને જીવતા હોય એવું લાગ્યું મને તો. તો બાપાને હવે ઉધરાવા માંડી છે. આજ માટે આટલું રાખી. હવે પાછો કાલ આપણે વિડીયો શૂટ કરશું, બરોબર? બીજું આપણે આગળ કાલે. ઓહો. તો ગાંઠિયા આવી ગયા છે. ગાંઠિયા, જલેબી, મરચા, 2 જાતના સંભારા. શું કરસ? કાંઈ જડશે નહીં, બોલી કાંઈ શું જોઈએ? કાંઈ નહીં જડે. હમણાં ખવડાવ્યું. તો અત્યારે લાઈટ વહી ગઈ છે. અને લાઈટ આવી વહી ગઈ? વાઈ હજી નથી આવી? ના. બધે આરામ ઉપર છે. લાઈટ વહી ગઈ ને એટલે નવરા થઈ. તૃષાલી ગઈ છે એની બેનના ઘરે. જમવાનું બનવાનું ચાલુ છે. રોટલી બની ગઈ છે. શેનું શાક બનાવ્યું? ભીંડાનું. તો ભીંડાનું ભરેલ મરચાનું શાક છે. બાય જો ભૂંગરા બધું મુકાઈ ગયું છે. બટરનું કામકાજ ચાલુ છે ને તો ભૂંગરાને એવું આવી ગયું છે. બધી કોઈ રાખી દીધા છે. તો 2 દિવસ તો આનો જવાનો છે. જેસીબી નોલું આવ્યા રાખશે. તૈયાર થઈ ગયું છે. ભીંડાનું શાક, ભરેલ મરચા, રોટલી. બે જાઓ બાપા. આ દૂધીનો હલવો. દૂધીનો હલવો. હા. બનેલા મરચા, ઈંડોળ, રોટલી આવે એટલે હમણાં પૂરું. જડ બેસલા. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે હું આપી ગઈ છું. આજે આખો દિવસ વ્લોગમાં નહોતી. સવારની વાગ્યેથી જમવાનું રેડી થાય છે. ચોળીનું શાક બનાવ્યું છે મારા માટે, મમ્મી માટે રોટલીનું શાક બનાવવું છે. એન્ડ મમ્મી ચૂલો તૈયાર કરે છે. જોઈએ પછી હું મારા માટે રોટલીનું શાક બનાવી લઉં પહેલાં. હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી રોટલીનું શાક બનાવી લીધું છે મેં. મસ્ત મજાનું રોટલીનું શાક બની ગયું છે. એન્ડ શાક ને એવું પણ રેડી છે. મમ્મી બનાવે છે રોટલા. જોઈએ રોટલા બની જ ગયા છે. હવે જમવાનું છે. બહુ જ ભૂખ લાગી છે.
બહુ બધી ભૂખ લાગી છે, બહુ બધી. મમ્મી બનાવે છે રોટલા. બની ગયા? બની ગયા? કેટલા બનાવ્યો તન? 4 નહીં જોઈ વધશે. તો રોટલા બને છે, પછી જમી લઈએ. ચોરીનું શાક, બાજરાના રોટલા અને રોટલીનું શાક. મજા આવી જશે. બોલો. ઓય ઓય ચંદન ચકોરી. રોટલીનું શાક હે. હા, એ ચંદન ચકોરી જ કહેવાય આને. તમારે શું કહેવાય? અને ગુલાબ સટો. આના અને રોટલા છે ને, રોટલીનું રોટલા શાક કહેવાય. આ રોટલા છે ને, રોટલા એને ચંદ્રકળા કહેવાય. બીજું કઈ? શું કહેવાય? બીજું કઈ? આને રોટલાને ચંદ્રકળા કહેવાય. હા. હમ. તો જમવાનું રેડી થઈ ગયું છે. અને ચોરીનું કઢી હોય ને, કઢી તો સુખ પાવની. હા, બાજરાના રોટલા ને આનું એક બક બક બંધ ન થાય. ચોરીનું શાક, બાજરાના રોટલા, કાકરી ને બધા જમવા બેસી ગયા છે. જીયુડો ક્યાં ગયો? જીયુડો મીને ફ્રેશ થઈને બેસી ગયા છે. ફૂલ ખવાઈ ગયું છે. આજે સેલિબ્રિટી જો ઝાડુ કાઢે છે. જીવ અહીંયા ચટકું પહેરીને બેસી ગયો છે. જીયુ પેટમાં દુખે. તો ઓછું ખાતી હોય તો હે મસ્ત મજાની રોટલીનું શાક બન્યું હતું તો ખવાઈ ગયું ફૂલ. એમ ફૂલ ખવાઈ ગયું. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજની કોમેન્ટ વાંચવાનો ટાઈમ આવી ગયો છે. તો આજની કોમેન્ટ છે, પહેલી કોમેન્ટ છે જાનકી આહિરની. મસ્ત બ્લોગ ત્રિશાલીદી, તમારું પિયર બહુ મસ્ત, જોઈને મજા જ આવે છે. તો થેન્ક યુ. પછી નેક્સ્ટ કોમેન્ટ છે દેવિકા, જંગલ વિસ્તારમાં રહો છો, બહુ બધે વાડી જેવું જ લાગે છે. તો જંગલ વિસ્તાર તો નથી, સોસાયટી ડેવલપમેન્ટ છે, એટલે બધે હજુ ન્યૂ ડેવલપમેન્ટ થાય છે, એટલે થોડું થોડું એવું છે. એન્ડ જામનગર લાલપુર બાયપાસ પાસે હાઈવે ટચ જ છે, એટલે જંગલ વિસ્તાર તો નથી, હાઈવે ટચ છે એટલા માટે ન હોય. પછી નેક્સ્ટ કમેન્ટ છે જય સેગ, શું હાલે બે ભાઈબંધ? તો બસ મજામાં. પછી નેક્સ્ટ કમેન્ટ છે અમિત સિંહ દાદા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી છે જયેશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. પછી છે કાજલ આહિર, જય શ્રી કૃષ્ણ, કેમ છો બેન? બસ મજામાં, જય શ્રી કૃષ્ણ. પછી નેક્સ્ટ કમેન્ટ છે પ્રકાશ, જય માતાજી, જય માતાજી. પછીની નેક્સ્ટ કમેન્ટ છે જાડેજા ખમાબા, જય માતાજી, કેમ છો દીદી? બસ મજામાં, જય માતાજી. પછી નેક્સ્ટ કમેન્ટ છે જસ્મીન, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. પછી છે ચિંતન, હાય હેલો. પછી નેક્સ્ટ કમેન્ટ છે કાજલ આહિરની, આવો ક્યારેક કચ્છ બાજુ. તો કચ્છમાં અમે લગભગ ઉત્તરાયણ ઉપર આવશું. પછી નેક્સ્ટ છે રાહુલ, કયું ગામ? તો અમારું ગામ છે થાણા ગાલોલ, જેતપુર તાલુકો અને રાજકોટ જિલ્લો. પછી નેક્સ્ટ કમેન્ટ છે શૈલેષ, જંગલમાં રહો છો? નહીં, અમે જંગલમાં નથી રહેતા. પછી નેક્સ્ટ કમેન્ટ છે ધ્રુવી પાનસુરિયા, હવે તમે તમારા ઘરે ક્યારે જવાનું? ના, આગળ વાત ગુડી આંટી. મજા આવી ગઈ. બુઢી આંટી આંટી બને. તો હું તમને બધાને આંટી લાગુ છું. યસ મજા આવી ગઈ ભાઈ. કમેન્ટ આવી ને. નેક્સ્ટ કમેન્ટ છે ગુજ્જુ, કેવું પોપટ થયું ભસ્યું ગેમ બનાવવામાં?
એવું તો ચાલ્યા રાખે, ગેમ છે. તો થેન્ક યુ સો મચ. કેમાં મજા આવી? ઓલા ભાઈની કોમેન્ટમાં બહુ મજા આવી, ગુડી આંટી. બંધા તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો એન્ડ બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, જેથી તમને અમારા ડેઇલી બ્લોગનું નોટિફિકેશન આવી જાય. મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય. કેમાં મજા આવી? કોમેન્ટમાં ગુડી આંટી.